જાંબુડું લાકડું કોઈ પણ અમારા ગામમાં નથી બળાતું, પણ અમારા ગામના છે વ્યક્તિ બહાર ગામ રહેતા હોય, કોઈ સુરત રહેતા હોય, કોઈ મુંબઈ રહેતા હોય, ગમે ત્યાં રહેતા હોય, એને પણ કેરોસન નહીં બાળવાનું, જાંબુડું લાકડું નહીં બાળવાનું, આવું માતાજીનું હાથ છે. કોઈ પણ ઝાડવું લ્યો, સરળ હોય કે જાંબુડો હોય કે આંકોલી હોય, એનું સોડિયું ગળામાં બાંધી દે એટલે ગમે એવી મોટી ઉધરસ થઈ હોય તો ગમે એવી ઉધરસ મટી જાય. જય માતાજી ને બાપા સીતારામ મિત્રો, હું છું ધવલ અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર. આજના વિડીયોમાં અમે તમને દર્શન કરાવવાના છીએ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મામસી ગામે બિરાજમાન આઈ શ્રી આવડ માતાજીના મંદિરના. અને અત્યારે અમે ઊભા છીએ દિહોર ગામે, અને અહીંથી દિહોરથી માત્ર 2 કિલોમીટરના અંતરે આવડ માતાજીનું જે મંદિર છે મામસી ગામે એ આવેલું છે. અને જો તમે ટાણા બાજુથી આવો છો તો ટાણાથી માત્ર 13 કિલોમીટરના અંતરે આવડ માતાજીનું મંદિર આવેલું છે. તો આજનો મારો આ વિડીયો પૂરેપૂરો જોજો, તમને પણ અમે માતાજીના દર્શન કરાવીશું. અને મિત્રો, જો તમે મારી ચેનલ પર નવા આવ્યા હોય તો મારી ચેનલ ધવલ અગ્રવાલ બ્લોગ્સને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી મારા નવા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. તો ચાલો હવે આપણે ફટાફટ માતાજીના મંદિરે પહોંચી જઈએ. ભાવનગરથી મામસીનું અંતર 45 કિલોમીટર છે, સિહોરથી મામસીનું અંતર 28 કિલોમીટર છે અને તળાજાથી મામસીનું અંતર 22 કિલોમીટર છે. મિત્રો, બને ત્યાં સુધી માતાજીના આ મંદિરે પોતાનું વાહન લઈને જ જવું. તો મિત્રો, અત્યારે હવે અમે પહોંચી ગયા છીએ તળાજા તાલુકાના મામસી ગામે આ આવડ માતાજીના સાનિધ્યમાં. અને મિત્રો, અહીં આવડ માતાજીના બિરાજમાન થવા પાછળનો ઇતિહાસ અને માતાજીના પરચા ખૂબ જ રોચક અને રસપ્રદ છે. તો મિત્રો, આજનો આ વિડીયો પૂરેપૂરો જોજો, અને વિડીયો તમને ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા મિત્રો સાથે બને એટલો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને કોમેન્ટમાં લખજો જય આવડમાં, જય ચામુંડમાં. તો ચાલો મિત્રો, હવે આપણે આ શ્રી આવડ માતાજીના દર્શન કરી લઈએ. તો જો મિત્રો, આવડ માતાજીનું ખૂબ જ સરસ મજાનું મંદિર બનાવવામાં આવેલું છે. અને આવડ માતાજી અહીં તેમના 6 બહેનો સાથે બિરાજમાન છે. અહીં માતાજીની માથે આપણને ઘણા બધા છત્તર જોવા મળે છે ચાંદીના. એ બધા છત્તર જે ભક્તોએ માતાજીની માનતા રાખી હોય અને માતાજી એમની મનોકામના પૂરી કરી હોય એ ભક્તોએ માતાજીની માથે અહીં ચાંદીના છત્તરો ચડાવેલા છે. અને જો મિત્રો, કેટલા બધા છત્તર છે, આ બધા છત્તર ભક્તોએ ચડાવેલા છે. અને એ જોઈને જ આપણને અંદાજ આવે કે અત્યાર સુધીમાં આટલા વર્ષોમાં માતાજીએ કેટલા બધા ભક્તોની મનોકામના પૂરી કરી હશે. અને માતાજીની બંને બાજુ જોવો, આપણને અહીં આ ત્રિશૂળ જોવા મળે છે. અને આ ત્રિશૂળ પણ ખૂબ જ વર્ષો જૂના છે. અને માતાજીનું અહીં સ્વયંભૂ પ્રાગટ્ય થયેલું છે, કોઈ સ્થાપના નથી કરેલી. અને ચામુંડા માતાજી પણ બિરાજમાન છે આવડ માતાજીની બાજુમાં. તો જો મિત્રો, ખૂબ જ સરસ મજાની ચામુંડા માતાજીની પ્રતિમા પણ બિરાજમાન છે. અને બાર ક્ષેત્રપાળ દાદા પણ અહીં બિરાજમાન છે. જો મિત્રો, તો એ ક્ષેત્રપાળ દાદા અહીં બિરાજમાન છે. જય ક્ષેત્રપાળ દાદા. અને અહીં પણ એક દાદા બિરાજમાન છે, એના વિશે અમને ખ્યાલ નથી. હમણાં આગળ તમને વિડીયોમાં જણાવીશું કે અહીં કયા દાદા બિરાજમાન છે. અને બાજુમાં આ બાજુ આગળની બાજુ, બંને માતાજીની આગળની બાજુ અહીં ભગવાન ભોળાનાથ પણ બિરાજમાન છે. જો મિત્રો, અને સામેની બાજુ એક ભોળાનાથનું, મહાદેવનું એક સામેની બાજુએ પણ મંદિર આવેલું છે. આગળ વિડીયોમાં આપણે ઇતિહાસ જાણીશું ત્યારે એ મહાદેવના પણ તમને દર્શન કરાવવાના છીએ. અને માતાજી અહીં સાક્ષાત બિરાજમાન છે. માતાજીએ અત્યાર સુધીમાં ઘણા બધા ભક્તોની મનોકામના પૂરી કરેલી છે. મારું નામ છે હરદેવસિંહ રણુભા, ગામ મામસી, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર. અમારા વડવા રાજસ્થાનમાં લઈ આવ્યા એટલે પછે ગામથી અહીં મામસી આવ્યા એટલે આમાં આવડમાં છે ને એ પ્રગટ થયેલા છે. ભીમાદાદાને પ્રગટ થયેલા અને આશીર્વાદ આપ્યો. અહીંયા સારાનું નેહડું હતું અને ભીમાદાદા આવ્યા પછી મામસી બંધાણું. ભીમાદાદાના છોકરા 4, 2 ગયા ભારોલી, 2 ગયા મામસી રહ્યા. એનો વિસ્તાર આગળ હાલ્યો અત્યાર સુધી. અમારા કુળદેવી સાઉન્ડમાં છે અને પૂંજા છે આવડમાં. પહેલેથી ગામ રસાણું ત્યાંથી આવડમાં પ્રગટ થયેલા છે. એટલે પહેલાં પૂંજાએ આવડમાં, પછી અમને ખબર પડી કે અમારા કુળદેવી કોણ છે. તો અમારા કુળદેવી સાઉન્ડમાં છે. એની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને મંદિર બનાવ્યું, માતાજીની મૂર્તિ પધરામણી કરી. આવડમાંનો એવો હાથ છે કે અમારા આવડમાંના આ પાદરની અંદર
સામે કોઈ પણ ઝાડવું લ્યો, સરળ હોય કે જાંબુડો હોય કે આંકોલી હોય, એનું સોડિયું ગળામાં બાંધી દે એટલે ગમે એવી મોટી ઉધરસ થઈ હોય તો ગમે એવી ઉધરસ મટી જાય. ભાવનગર હોય તો ભલે બહારના વ્યક્તિ હોય, ગમે રહેતા હોય ગામના આ વ્યક્તિ, અને બહાર ગામના હોય તોય ભલે, એ સોડિયું ગળામાં બાંધ્યા પછી ઉધરસ મટી જાય. અને ઉધરસ મટ્યા પછી આવડમાના પારે સોડિયું મેળવા આવવું પડે અને એક શરીર ફરવા દેવાનું. અને જો ભૂલી જાય તો 2 શરીર ફરવા દેવાનું, એક દંડનું શરીર ફરવા દેવાનું. આ નિયમ છે માતા આવડમાનો. બીજું કે અમારે જે સરળ છે, જાંબુડો છે અને આકોલી છે, એ લાકડું અમારે બળાતું નથી. પછી જાંબુડા આવે ને, જાંબુડા એ અમારે ગમે એ ખાવા લઈ જાય તો વાંધો નહીં, બાકી જાંબુડું વેચાતું નથી આવડમાનું. આમાં આવડમાને 3જા વર્ષે અમારે એને માતાજીને નૈવેદ્ય દેવા પડે, તરવડો દેવો પડે માતાજીને. એ પણ અત્યારે માતાજીએ બંધ કરી દીધેલું છે અને મીઠા નિવેદ કરી નાખ્યા છે. અને જાંબુડો નથી વેચાતું. આ જાંબુડું લાકડું કોઈ પણ અમારા ગામમાં નથી બળાતું, પણ અમારા ગામના છે વ્યક્તિ બહાર ગામ રહેતા હોય, કોઈ સુરત રહેતા હોય, કોઈ મુંબઈ રહેતા હોય, ગમે ત્યાં રહેતા હોય, એને પણ કેરોસન નહીં બાળવાનું, જાંબુડું લાકડું નહીં બાળવાનું. આવું માતાજીનું હાથ છે. પછી બીજું કે મામસી આવડમાનું જે પરસા, અનેક પરસા છે, એના કોઈ પાર જ નથી. અમારા ગામની અંદર મામસીના પાદરની, મામસી આવડમાની પાદરની અંદર તો ઠીક છે, પણ આખા ગામનો સીમાડો છે, ત્યાં બહારનો વ્યક્તિ આવીને મામસીના ગામમાં કોઈ પણ ચોરી કરી શકે નહીં, એવું માતાજીનું હાથ છે. કોઈ પણ વસ્તુ લઈ જાય તો એને મેળવા પાછું આવવું પડે ને આવવું પડે ને આવવું પડે, એમાં છૂટક્યો જ નહીં. આવું માતાનું હાથ છે અમારા આવડમાનું. જે માતાજીનું જૂનું થાનક છે અને અભી હાલ અત્યારે તો નવું જોરદાર મંદિર બનાવેલું છે. તો માતાજી એવું કહેવા માગતા હતા કે મારું જે જૂનું થાનક છે એને કોઈ કાંઈ સિંહાસનને વતાવવાનું નહીં. તમારે જે બનાવો, મંદિર બનાવો, જેવું બનાવો એવું મોટું બનાવો, પણ મારે જે સિંહાસન છે ત્યાં કાંઈ વતાવવાનું નહીં, એ એમને રહેવા દેવાનું. પછી અમુક સમય જતા અમે ગામમાં શંકર ભગવાનનું મંદિર બનાવ્યું છે અને આખા ગામ લોકોએ થઈ, બધાએ થઈ ભેગા મળી અને પછી એનું નામ અમે ભીમેશ્વર મહાદેવ રાખ્યું છે. અમારા વડવાનું નામ ભીમા દાદા હતું, એની ઉપરથી ભીમેશ્વર દાદા નામ રાખ્યું છે. બીજું કે આવડમાં જે છે એ અમારા અમે તો પૂંજી છીએ, પણ બ્રાહ્મણના કુળદેવી છે, એ લોકો બધા પૂંજે છે. પછી ભરવાડ લોકો છે, ભરવાડના કુળદેવી છે, ભરવાડ લોકો અહીં માનતા કરવા આવે છે દર વર્ષે. અને બીજા નંબરમાં કે જે મુસલમાન લોકો છે એ માતાજીને આવડમાને પૂંજે છે. એ એમ કહે છે કે અમે અમારા કુળદેવ છે, અમે દર વર્ષે માનતા કરવા આવી છીએ. આવા આવડમાના પડસા ઘણા છે અને બધા લોકો માને છે આવડ માતાજીને. બીજું કે અમે 17 સુદ 9 દિવસે માતાજીનો પ્રગટ દિવસ છે, એ દિવસે અમે ધામધૂમથી માતાજીની ઉજવણી કરીએ છીએ અને ભોજન સમારંભ ગોઠવીએ છીએ દર વર્ષે.